ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કંટોલાનું લોટવાળું શાક. તો એના હારું આપણે કંટોલા જોઈએ. તો હું કાલે બજારમાં ગઈ હતી તો માર્કેટમાં અમે મોટા કંટોલા જોયા. તો આ મેં પહેલી વાર જ જોયા. તો મેં એ શાકવાળા બેનને પૂછ્યું, મેં કીધું આમાં બી ન હોય કે આ ગઈઢા ન હોય ને, તો એને મને તોડીને બતાવ્યું આ રીતે કે ના ગઈઢા ના હોય ને એકદમ સારું શાક થાય એમ. તો આનું આપણે આજે કરશું શાક એમ. તો બીજું લીધું છે આપણે એક ડુંગળી આ રીતે સુધારીને લીધી છે, મોટી હતી એટલે એક લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટમેટાં, થોડુંક લસણ, થોડાક લીલા ધાણા અને 2 ચમચી મોટી ચણાનો લોટ, બેસન, નોર્મલ બેઝિક મસાલા, હળદર, મરચું, હિંગ, જીરું એ બધું જોઈએ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને થોડુંક પાણી. બસ આટલી જ આપણે વસ્તુ જરૂર પડશે. તો આ કંટોલાને આપણે એકવાર તો આપણે ધોઈ નાખ્યા છે, એકદમ ધોઈને સાફ કરીને લીધા છે. તો આને આપણે હવે સુધારી લેવું. તો આ રીતે પહેલાં આગળ પાછળથી કાપી નાખશું. એકદમ કૂણા છે, નથી ગઈઢા જરાય. અને સાઈડમાં એવું લાગે આવું તો કાઢી નાખવાનું થોડુંક પીલર લઈને. બહુ આને છાલ કાઢવાની જરૂર નથી, પણ ખાલી એવું લાગે થોડુંક ઓલું છે તો થોડુંક કાઢી શકો એમ. એકદમ કૂણા, આટલા મોટા ને કૂણા હોય એવું તો આમ માનવામાં ન આવે, પણ એકદમ સરસ. જો હાવ કૂણા, બી જ નથી જાજા, ગઈઢા બી છે જ નહીં એમ. તો આને આપણે આ રીતે સુધારશું ગોળ ગોળ. એવું લાગે કે ગઈઢા બી કોઈ છે તો એને કાઢી નાખવાના. તો બધા આ રીતે સુધારી લેવું. તો આપણે આટલા સુધારી લીધા. હવે થોડુંક બાકી છે તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. તો કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું વઘાર માટે. તેલ આપણે આમાં થોડુંક વધારે નાખશું, 1 મોટા ચમચા જેટલું, અને ગરમ થવા દેવું. કેવું ધીમાને સુધારી લેવું. એકદમ કૂણા છે જો. તો આપણે બધાય કંટોલા સુધારી લીધા છે. હવે આ લસણ છે એને આપણે આ રીતે ઝીણું સુધારી લેવું. તો લસણ આપણે આ રીતે લસણ ટુકડા કરી લીધા છે. આ તેલમાં આપણે નાખી દઉં આ લસણ. થોડુંક એમાં નાખીશું જીરું આખું. થોડુંક એને લાલ થવા દેવાનું. થોડીક નાખશું હિંગ અને આ ડુંગળી. તેલમાં થોડીક આ ડુંગળીને પાકવા દેવું. આ રીતે સુધારીએ એટલે બધી નોખી નોખી થઈ જાય. આ રીતની એકાદી મિનિટ પકાવી નાખી. તો ડુંગળી આપણે એકાદી મિનિટ પકાવી લીધી આ રીતની. તો એમાં આપણે નાખી દઈશું આ કંટોલા. આને મિક્સ કરી લઈશું. આમાં મીઠું નાખી દઈએ આપણે સ્વાદ પ્રમાણે. થોડીક વાર આને તેલમાં પાકવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, ઢાંકી દઉં થોડી વાર.
મિનિટ આપણે પકાવ્યા છે. તો થોડા થોડા તો આ પાકવા માંડ્યા અને તેલમાં પાકી જાય. બહુ પાકતા વાર નથી લાગતી. અને જે તેલમાં ફેરવવાનું થોડી વાર હતા એથી અડધા થઈ ગયા છે ને સોફ્ટ થવા માંડ્યા આ રીતે. હવે આમાં બીજા મસાલા નાખી દઈશું આપણે. હળદર થોડીક અને ધાણા જીરું અને લાલ મરચું. થોડુંક કાશ્મીરી મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો મરચું એમ અને મિક્સ કરી દેવું. આમાં ટમેટાં નાખી દઈશું આપણે. થોડાક ધાણા નાખી દઈશું. એકાદી મિનિટ અને પકાવી લઈશું. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. અને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું છે. હવે એમાં થોડુંક પાણી નાખશું. બહુ વધારે નહીં, થોડુંક આ રીતે. ગેસ આપણે ફૂલ જ રાખ્યો. આટલું પાણી નાખવાનું આપણે. થોડુંક મીઠું ઓછું લાગે છે, થોડુંક મીઠું નાખી દઉં. હવે આપણે જે લોટ લીધો હતો ચણાનો બેસન, અને આપણે આની ઉપર નાખી દઈશું. આ રીતે બધી બાજુ છાંટી દેવાનું. આને આપણે ઢાંકી દઈશું થોડીક વાર. ઢાંકીને પકાવી લઈશું 2 મિનિટ જેવું. તો આને આપણે 2 મિનિટ પકાવી લીધું. હવે જોઈ લઈશું. લોટ એકદમ સરસ પાકી જાય આ રીતે. હવે મિક્સ કરી દઉં આમાં. હવે થોડીક વાર પકાવી લઉં. પાછું મિક્સ કર્યા પછી એકાદી મિનિટ માટે, એટલે પાણી એટલું જ નાખવાનું. ઢાંકી દઉં થોડી વાર. અને હવે જોઈ લઉં. આપણે 1 મિનિટ પકાવી લીધું. થોડાક ધાણા નાખી દઉં ઉપરથી. અને મિક્સ કરી લઉં. એકદમ સરસ રોટલી આવી રહે ને ભાખરી આવી રહે કે ગમે નહીં ખાય. એકદમ મસ્ત પાકી ગયું છે. એકદમ સોફ્ટ થઈ ગયું. તો ગેસ બંધ કરી દઉં. આ રીતનું રસ બસતો રાખવાનો. અને આપણે કાઢી લઉં પ્લેટમાં.
તૈયાર છે આપણું કંટોલાનું લોટવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કંટોલાનું લોટવાળું શાક.